હેલો, અસલામ વાલેકુમ. મારું નામ ભોરિયા સલીમ નૂર મોહમ્મદભાઈ, ગામ રૂચકા. આજે હું પીએમબી હોસ્પિટલનો મને જે અનુભવ થયો એ તમારી સાથે શેર કરવા માગું છું. 10 દિવસ પહેલાં મારી 5 વર્ષની બેબી બીમાર હતી. રિપોર્ટ કરાયો બહાર, તો એને કમળો આવ્યો હતો. એક હોસ્પિટલમાં અમે ઈલાજ ચાલુ હતો, પણ ત્યાં ખર્ચ અને ટ્રીટમેન્ટ બરાબર અમને લાગી નહીં. ખર્ચ પણ થોડો વધારે હતો. પછી મારા એક મિત્ર અહીંયા પીએમબી હોસ્પિટલનું સજેશન આપ્યું, તો અમે અહીંયા આવ્યા હતા. આબિદભાઈ અહીંયા રિપોર્ટ કરે છે, અહીંયા રિપોર્ટ કરાયો. 2590ની આજુબાજુ એસજીપીટી હતો કમળો, ખૂબ જ વધારે હતું થોડું. પછી લાઠિયા સરે કીધું કે કોઈ તકલીફ જેવી વાત નથી, ટેન્શન ન લેશો. એમને ઈલાજ કર્યો. એમનો સ્ટાફ પણ ખૂબ સારો હતો. 4 દિવસની ટ્રીટમેન્ટની અંદર મારી બેબીને રજા આપી દીધી અને કહ્યું કે 5 દિવસની દવા છે, તમે ચાલુ રાખજો અને આ ખોરાક ચાલુ રાખજો. અહીંયા મને વાતાવરણ, સ્ટાફનું જે વર્તન અને લાઠિયા સાહેબનું જે કામ, અને બીજું કે અહીંયા જે લેબોરેટરીની સુવિધા છે 50%, એ અમને બહુ સારી લાગી, મારી અને મારી ફેમિલીને. તો અમે પીએમબી હોસ્પિટલનો ખૂબ આભાર માનીએ છીએ કે 20-25 દિવસની ટ્રીટમેન્ટ અમને 5 દિવસની અંદર ખૂબ સારી રીતે આપી. થેન્ક યુ. તમારો પૈસા ચાર્જ અને મારો ચાર્જ તમે ગણો તો જે બહાર મેં 2 દિવસ ટ્રીટમેન્ટ કરાવી એનું 7,000 થી 8,000 થયું હતું, અને અહીંયા મેં 4 દિવસની અહીંયા હોસ્પિટલની ટ્રીટમેન્ટ અને 5 દિવસની દવા બધું થઈને અંદાજે 1700 થી 1800 રૂપિયામાં બધું પૂરું થઈ ગયું હતું. તો એ ખૂબ સારી વાત છે અમારા માટે. થેન્ક યુ સલીમભાઈ.